બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે મહાગઠબંધને એક મોટો અને મહત્વનો ચૂંટણીલક્ષી વાયદો કર્યો છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે 4 નવેમ્બરના રોજ મહિલાઓ અને ખેડૂતોને લઈને મોટા વચનો આપ્યા છે. તેજસ્વીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર બનતા જ તેઓ મહિલાઓને એક સાથે ₹30,000 આપશે. આ ઉપરાંત તેમણે આર્થિક રીતે નબળી મહિલાઓના ખાતામાં દર મહિને પૈસા આપવાનો અને ખેડૂતોની દરેક સંભવ મદદ કરવાનો પણ એલાન કર્યું છે. તેજસ્વીએ જાહેર કરેલી આ યોજનાનું નામ માય બહેન માન યોજના હશે. તેમણે કહ્યું કે સરકાર બનશે તો મકર સંક્રાંતિના અવસરે મહિલાઓને એક સાથે ₹30,000 અપાશે. આરજેડી અને કોંગ્રેસના સંયુક્ત મેનિફેસ્ટોમાં પણ આ યોજનાનો વાયદો છે, જેનો ઉદ્દેશ નબળા સમુદાયની મહિલાઓને દર મહિને ₹2500 આપવાનો છે. આ વાયદાને નીતિશ સરકારને ₹10,000 આપવાની એન્ટરપ્રેન્યોરશિપ યોજનાના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે પણ તેજસ્વી યાદવે મોટા એલાન કર્યા છે. તેમણે સિંચાઈ માટે મફત વીજળી અને મુખ્ય પાકો માટે વધુ કિંમત આપવાનો ભરોસો આપ્યો. તેજસ્વીએ કહ્યું કે જો તેમની સરકાર આવશે તો લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ડાંગરના પાક પર ₹300 અને ઘઉં પર ₹400 પ્રતિ ક્વિન્ટલનો બોનસ આપવામાં આવશે. અન્ય મુખ્ય વચનોમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી અને હેલ્થ વર્કર્સને તેમના ગૃહ જિલ્લાના 70 કિલોમીટરની અંદર જ પોસ્ટિંગ આપવાનો સમાવેશ થાય છે. દર્શક મિત્રો, આવી જ નવી માહિતી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.